સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ધોરણ 6 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથી ભાગ નંબર 2। એમાં ચેપ્ટર નંબર આપણે 4 જોવાના છીએ। પ્રહેલિકા એટલે ઉખાણાઓ। 1 થી 3 ચેપ્ટરની લિંક નીચે આપેલી છે, એ તમે ના જોઈ હોય તો વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો। પ્રહેલિકા એટલે ઉખાણું। પ્રહેલિકા કે આનંદદાયક હોય છે। બાળકો પરસ્પર ઉખાણા પૂછીને આનંદ લૂંટે છે। બાળકોના ભાષા વિકાસમાં આવા ઉખાણા, આવી પ્રહેલિકાઓ અત્યંત ઉપયોગી બની શકે છે। હવે પહેલો પ્રશ્ન આપણે જોઈએ એટલે વિડીયો આપણો મોટો ન થાય। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો। પહેલું, મયુરસ્ય કંઠ કીદૃશું? કીદૃશ્ય એ નીલહ। બીજો, વર્ષાકાલે અહમ નૃત્યામી અહમ કહ? વર્ષા ઋતુમાં હું નાચું છું તો મોર એ આવશે। મયુરસ્ય કિમ અતિ સુંદરમ? મયુરચ્છ પુચ્છમ અતિ સુંદરમ। હું છાયા ફૂલ આપું છું, હું કોણ છું? ઝાડ આવશે બી। પાંચમું, હું હિમાલય ઉપર વસું છું, ગંગાને ધારણ કરું છું, મારે 3 આંખો છે, હું કોણ છું? મહાદેવ શંકર। છઠ્ઠું, શંકરસ્ય કતિ નેત્રાણી સંતિ? તો ત્રીણી એટલે ચી આવશે। 7, ભારત દેશસ્ય ઉત્તરે કહ પર્વત? તો હિમાદ્રી પર્વત। ભારત દેશસ્ય દક્ષિણે કહ સાગર? હિન્દ મહાસાગર। 9મું, ભારત દેશના ધ્વજમાં કેટલા રંગો છે? 3। 10મું, હું પુસ્તકાલયમાં વસું છું, હું જ્ઞાન આપું છું, હું લોકોનો મિત્ર છું, હું કોણ છું? પુસ્તક। 11, ભારતસ્ય ધ્વજ ત્રિવર્ણ અસ્તિ? ચી આવશે। 12, પુસ્તકમ લોકમિત્રમ અસ્તિ? બીજો પ્રશ્ન છે, નીચેના વિધાનોમાંથી સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। ઝાડ વર્ષા ઋતુમાં નાચે છે તો ખોટું। મોરનું ગળું ભૂરું છે, સાચું। ભારત માતાના હાથમાં ત્રિરંગો ધ્વજ છે, સાચું। વૃક્ષો મુસાફરોને છાંયડો આપે છે, હા। ભારતની દક્ષિણે હિમાલય શોભે છે, હા। નહીં, ખોટું। ઓકે, પુસ્તકો સૌને જ્ઞાન આપે છે તો કે સાચું। ત્રીજો પ્રશ્ન છે, નીચેના અ વિભાગ અને બ વિભાગને યોગ્ય રીતે જોડો। હવે મમ પુચ્છમ અહમ પુષ્પમ મત્ર ત્રીણી મમ ત્રીણી। હવે અપી દદામી નયનાની સંતિ લોકમિત્રમ અસ્મિ અતીવ સુંદરમ અસ્તિ। હવે મમ પુચ્છમ અતીવ સુંદરમ અસ્તિ, અહમ પુષ્પમ અપી દદામી, મમ ત્રીણી નયનાની સંતિ। નીચે આપેલા શબ્દોને સંસ્કૃતમાં લખો। પીંછું એટલે પુચ્છમ, 3 નેત્ર એટલે નેત્રત્રયો, પૂરું નીલહ, રહું છું એટલે વસામી, લોકોનો મિત્ર એટલે લોકમિત્ર, ખૂબ સુંદર એટલે અતીવ સુંદરમ, છાયા એટલે છાયા, અને પોપટ એટલે શુક। 5મો, અહમ છાયા દદામી કે રેખાંકિત શબ્દના સ્થાને ફલમ, પર્ણમ, રસમ જેવા અન્ય શબ્દો મૂકીને 5 વાક્ય લખો। તો અહમ પર્ણમ દદામી, અહમ ફલમ દદામી, અહમ જ્ઞાનમ દદામી, અહમ રસમ દદામી, અહમ કાષ્ઠમ દદામી।
અહમ વને વસામી રેખાંકિત શબ્દના સ્થાને ગૃહે, મંદિરે, જલે, આકાશે, પર્વતે જેવા અન્ય શબ્દો મૂકીને 5 વાક્ય લખો. તો અહમ ગૃહે વસામી, અહમ પર્વતે વસામી, અહમ મંદિરે વસામી, અહમ જલે વસામી, અહમ નગરે વસામી, અહમ આકાશે વસામી. 7મો પ્રશ્ન. નીચે આપેલા વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. તો વર્ષાકાલે અહમ નૃત્યામી, તો વર્ષા ઋતુમાં હું નાચું છું. અહમ ચાયમ દદામી, હું ચાયડો આપું છું. ત્રીજું, અહમ હિમાલયે વસામી, હું હિમાલય ઉપર વસું છું. ચોથું, મમ દક્ષિણે સાગર, તમારી દક્ષિણમાં સમુદ્ર છે. અહમ પુસ્તકાલયે વસામી, હું પુસ્તકાલયમાં વસું છું. 8મો, નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર લખો. મારો વાન ગોરો છે, મારા હાથમાં વીણા છે, મારું વાહન મોર છે, હું કોણ છું? સરસ્વતી. બીજું, મારો રંગ લીલો છે, મારો કાંઠલો કાળો છે, મારી છાંસ લાલ છે, હું કોણ છું? પોપટ. મારો વાન કાળો છે, હું મધુર ગાઉં છું, હું ઝાડ ઉપર વચું છું, હું કોણ છું? કોયલ. ચોથું, હું ગણવેશ પહેરું છું, હું પુસ્તકો લઈ જાઉં છું, હું નિશાળે જાઉં છું, હું કોણ છું? વિદ્યાર્થી. 9મો પ્રશ્ન. નીચે આપેલી પ્રહેલિકાઓનું ગુજરાતીમાં ભાષાંતર કરી તેના ઉત્તર લખો. અહમ ચાયમ દદામી, હું ચાયા આપું છું. અહમ ફલમ દદામી, હું ફળ આપું છું. અહમ પુષ્પમ અપી દદામી, હું ફૂલ પણ આપું છું. અહમ કહ, હું કોણ છું? તો વૃક્ષ. મમ ઉત્તરે હિમાલય, મારી ઉત્તરમાં હિમાલય છે. મમ દક્ષિણે સાગર, મારી દક્ષિણમાં સમુદ્ર છે. મમ ધ્વજ ત્રિવર્ણ, કે મારો ઝંડો ત્રિરંગો છે. અહમ કા, એટલે કે હું કોણ છું? ભારત દેશ, ભારત માતા. અહમ પુસ્તકાલયે વસામી, હું પુસ્તકાલયમાં વસું છું. અહમ જ્ઞાનમ દદામી, હું જ્ઞાન આપું છું. અહમ લોકમિત્રમ અસ્મિ, કે હું લોકોનો મિત્ર છું. અહમ કિમ, એટલે કે હું કોણ છું? તો પુસ્તક. પ્રવૃત્તિમાં આપણે જોઈએ. વૃક્ષોનું મહત્વ એ વિષય પર તમારા શિક્ષકના માર્ગદર્શન હેઠળ જૂથ ચર્ચા કરો. આ જૂથ ચર્ચામાં તારવેલા 10 વિધાનો લખો. વૃક્ષ વિશે જોઈએ. વૃક્ષ આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષો જાત જાતના ફળ આપે છે. વૃક્ષોના પર્ણો દ્વારા કે હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો પક્ષીઓને શિકારીઓથી બચાવે છે. વૃક્ષો પરથી પડી ગયેલા પાંદડાનું કે અદ્ભુત ખાતર થાય છે. વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષોના મૂળિયા અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. તમારી શાળાની અથવા ગામની લાઇબ્રેરીમાંથી સુભાષિતોના પુસ્તકો મેળવી તેમાંથી 10 પ્રહેલિકાઓની યાદી બનાવો. આપણે એક લખેલું છે, જેની શરૂઆતમાં નકાર કે ન છે અને અંત્ય પણ નકાર ન છે. મધ્યમાં તેનું યકાર છે. મારી પાસે છે તેમ તમારી પાસે પણ છે. તે શું છે? તો કે નયન, એટલે આંખ. આ રીતે સરસ મજાનું 4થું ચેપ્ટર પ્રહેલિકાઓ એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોના માધ્યમથી આપણે જોયું. અહીં આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ વિડીયો સાથે નવી મુલાકાત.